મિત્રો હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારે હાલ આપણે તળાજામાં પહોંચી ગયા છીએ, જે મારી પાસે તમે જોઈ શકો છો, જે ખોડિયારમાં જ્વાલ ધ્વજ તીર તે અહીં માં ખોડલમાં વિરાજમાન છે અને ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે અને અહીં એક જૈન તીર્થ પણ આવેલું છે। અહીં એક મોટામાં મોટી ગુફા છે જે ભગવાન બૌદ્ધની। તો અહીં એમ કહેવામાં આવે છે કે અહીં 1600 કન્યાનું દાન કર્યું હતું, જે અહીં એક ઉપર ગુફા પણ આવેલી છે। તો વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કમેન્ટમાં જય ખોડલમાં નામ લખવાનું ના ભૂલતા। આ રસ્તો છે એ ગુફા તરફ જશે અને આ જે રસ્તો છે મારી પાછળ જે તમને ખોડલમાંનું મંદિર બતાવશે એ ત્યાં જશે અને એક ત્રીજો રસ્તો છે જે આ જૈન દેરાસર તરફ જશે। તો તળાજામાં આવો તો જરૂર અહીં આવજો, જે ડુંગર પર માં ખોડલમાં વિરાજમાન છે અને અહીં ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે। એમાં સૌથી મોટી ગુફા છે એ ભગવાન બૌદ્ધની આવેલી છે। તો
આપ જોઈ શકો છો મારી પાછળ, અને અત્યારે હું ડુંગર ઉપર છું. જો આપ મારી પાછળ જે ગુફા જોઈ શકો છો, તો આજે આપણે એમનું શૂટિંગ કરશું. અને જે આ જ ગુફામાં છે એ કેટલાય વર્ષો પહેલાં જ્યાં અહીં ભગવાન બૌદ્ધ જે અહીં જીવન વિતાવ્યું હતું, અને ઘણા બધા જે પ્રાચીન સમયમાં અહીં ઘણા બધા લોકો જે રહેતા હતા, અને એવું પણ કહેવામાં આવે છે કે જે પ્રાચીન સમયમાં જે હતા એ આ જ ગુફાઓમાં જે શિક્ષણ લીધું હતું. તો આપણે જોઈએ, અને અહીં એક મોટામાં મોટી ગુફાઓ પણ આવેલી છે. જે એભલ રાજા હતા એને અહીં 1600 કન્યાઓનું દાન કર્યું હતું. તો હાલો આપણે એ પણ ગુફા જોઈશું. તો મિત્રો અહીં તમને પણ એવું થશે કે એભલ રાજા કોણ હતા. તો મિત્રો જે એભલ રાજા હતા, જો તમે પાલીતાણાથી મહુવાની ચોકડી આવો તો જો ત્યાં એક સ્ટેચ્યુ લગાવેલું છે, તો એ સ્ટેચ્યુ જોઈશો તો એ એભલ રાજાનું છે. એક દિવસના સમયમાં જે એભલ રાજા હતા એ આ તળાજામાં રાજ કરતા હતા. એક દિવસના સમયમાં જે તળાજામાં છે તે પ્રાચીન સમય એટલે એવો સમય કે જે અહીં રજવાડા જ હતા પહેલાંના સમયમાં. અત્યારે તો જે બધું ટેકનોલોજી આવી ગયું, આ બધું આવી ગયું. અને પહેલાંના સમયમાં એવું હતું કે પહેલાંના સમયમાં જ્યારે પૈસાનું ચલણ ન હતું, વધારે દાણાનું એવું ચલણ હતું. તો આપ જોઈ શકો છો આ પણ ગુફા છે, અને અહીં ઉપરથી પાણી ટપકે છે. જો અહીં ઘણી બધી ગુફાઓ આવેલી છે. અહીં ઘણા બધા વીવડાઓ પણ આવેલા છે. જો અહીં પાણી છે. અત્યારે ચોમાસું આવવાથી ઘણું બધું જે પાણી ઉપરથી નીચે પડે છે. અહીં પણ આપ જોઈ શકો છો, જો ઉપરથી પાણી કેટલું પડે છે. અહીં મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે અહીં હાલના સમયમાં પણ જે ઘણા બધા વીવડાઓ છે એમાં પાણી આવે છે. તો આપ જોઈ શકો છો જે અહીંથી આખું તળાજા દેખાય છે. અહીં પણ 26 નંબરની ગુફાઓ આવેલી છે. તો મિત્રો અહીંનો ઇતિહાસ જરા વિશે હું તમને વાત કરી દઉં. તો પહેલાંના સમયમાં અહીં જે એભલ રાજા રાજ કરતા હતા. એક દિવસના સમયમાં જો તમને એમ થશે કે એભલ રાજા કોણ હતા, તો આ જે તળાજા રાજ્યમાં એ રાજ કરતા હતા. અને જે રાજા છે અહીં 7 એભલ રાજા થઈ ગયા હતા. એમાંથી વાત કરીએ તો 5માં છે એભલ રાજા હતા. તો મિત્રો તમે પણ અહીં એકવાર આવજો, જરૂર આવજો. જે પ્રવાસ માટે તળાજા ગુફામાં ઘણું બધું રહસ્ય પણ આવેલું છે. અહીં એમ કહેવામાં આવે છે કે ઘણા બધા જે બૌદ્ધ શિષ્યો હતા એ આ જ ગુફામાં જે એમને શિક્ષણ લીધું હતું. તો મિત્રો અહીં એભલ રાજા રાજ કરતા હતા પહેલાંના સમયમાં. તો એના વિશે હું તમને જરા વાત કરી દઉં. તો મિત્રો એક દિવસના સમયમાં જે એભલ રાજાના સમયમાં જ્યારે એક દિવસ વાણિયાની પત્ની હતી, ત્યારે એક જે પ્રજાપતિના ઘરે ઘડુલો લેવા જાય છે. ઘડુલો લેવા જાય એના બદલે જે વાણિયાની પત્ની છે એક એમને ઝાર આપે છે. ત્યારે જે પ્રજાપતિની બાઈ છે એને મેણું માર્યું કે ઓહો, આ ઝાર તો અમારે ગધેડા પણ ન ખાય, અને જો તમારે ઘડુલો લેવો હોય તો જાઓ ઘઉં લેતા આવજો. ત્યારે જે વાણિયાની પત્ની છે એને બહુ દુઃખ થયું. એને એમ થયું કે ઓહો, મને આજ મેણું માર્યું. ત્યારે જે બાઈ રોતી રોતી છે એમના પતિ પાસે આવે છે, જે વાણિયો હતો એમના પાસે. એમને બધી વાત કરે છે, અને ત્યારે જે વાણિયો છે એ ખૂબ ગુસ્સે આવી જાય છે.
અને કહે છે કે હું છે ને એ કે આ જે તને મેણું માર્યું છે ને તો હું છે ને એકવાર જરૂર બદલો લઈશ. તો એમ કરી જે વાણિયો હતો એ ત્યાંથી જ જંગલમાં નીકળી જાય છે. જંગલમાં જતાં જતાં જૂનાગઢમાં નીકળી જાય છે. જૂનાગઢમાં નીકળી અને એ કેટલાય વર્ષો 1 વર્ષ 2 વર્ષ એમ જે સાધુ તાંત્રિક જે ઘણા બધા એવા મોટા મોટા ઋષિઓની જે એ સેવા કરે છે. અને ત્યારે એમને એક સાચા સાધુ મળી જાય છે અને એમને કહે છે કે માંગ તારે શું જોઈએ છે. ત્યારે જે વાણિયો હતો એને તરત યાદ આવી ગયું કે મારી બાઈને એક કોઈએ મેણું માર્યું હતું, તો મારે આની પાસેથી એક દોરો લેવો છે. ત્યારે જે ઋષિમુનિ હતા ને જે તપસ્વી એને એમ કીધું કે મને એક એવો દોરો બનાવી દો. વાણિયાએ કીધું કે જે 7 વર્ષ સુધી વરસાદ ન આવવો જોઈએ. ત્યારે જે આ તપસ્વી હતા જે ઋષિમુનિ ત્યારે એમને એક દોરો બનાવી દે છે અને કહે છે કે જા એક કાળું રોજ હોય ને એમના શીંગડે બાંધી દે છે અને 7 વર્ષ સુધી જે વરસાદ નહીં વરસે. અને ત્યારે જે ઓલો વાણિયો છે એ દોરો લઈને જે પાછો જે એમના ગામડે આવે છે તળાજામાં. ત્યારે જે દોરા વિશે એમની બાઈને કહે છે અને તરત જ જે એક ગોર બોલાવે છે અને જે કાળું રોજ છે એમના શીંગડે બાંધી દે છે જે આ વાણિયો છે. તો મિત્રો અહીં એમ જ થાય છે કે જે ખાલી એક મેણું મારવા હાટું જે આ જે બુદ્ધિ વગરનો જે આવડો હતો જે વાણિયો એ આખી પ્રજાને દુઃખ દે છે. અને ત્યારે જે આ વાણિયો છે એ કાળા રોજને શીંગડે બાંધી દે છે અને જ્યાં રોજ સરે ત્યાં જે લીલું રહી છે મિત્રો. તો મિત્રો જે દોરો બાંધતા જ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એમ દુકાળ પડવા લાગ્યો અને જે પ્રજા હતી જે અહીં રહેવાવાળી પ્રજા હતી એ અમુક મરવા લાગી. અમુક જે છે છોડીને બહાર વિદેશ જવા લાગી કારણ કે એટલો દુકાળ પડ્યો હતો. માલ મરવા લાગ્યા. અને ત્યારે જે પ્રજાપતિની બાઈ હતી ને ત્યારે જે આના જ ઘરે આવે છે અને ત્યારે જે બાઈ છે એને મેણું મારે છે. ત્યારે એક મેણું મારવા હાટું જે આ 7 દુકાળ પાડ્યા. અને ત્યારે આ વાત છે એ રાજાને ખબર પડે છે કે આપણા નગરમાં કોઈ એક તાંત્રિકે છે આપણા ગામ ઉપર 7 વર્ષ વરસાદ ન વરસે એવો દોરો બાંધેલો છે જે કાળા રોજ પાસે. તો આ જે વરસાદ બાંધેલો છે અને તે રાજા છે એ તરત ખબર પડતા જ એમના ઘણા બધા સૈનિકો સાથે એ રોજને ગોતવા નીકળ્યો જે દોરો તોડવાનો હતો. તો મિત્રો જે રાજા છે એ દોરો તોડવા નીકળે છે અને ઘણા બધા સૈનિકો સાથે. તો રાજાને જે આ રોજ છે એ મળે છે એક ધાર ઉપર સરતું જોવા મળે છે અને જ્યાં જે રોજ સરતું ને તે એક લીલી ધરતી રહેતી. એટલે જે રાજાને ખબર પડી ગઈ કે જે છે આ જ રોજ હોઈ શકે છે. અને ત્યારે જે રાજાએ જે દોરો તોડી નાખે છે અને દોરો તોડતા જ આંખમાં એવી કાળી વાદળી આવી ગઈ અને વરસાદ થવા લાગ્યો. તો મિત્રો 7 વર્ષનો વરસાદ એક જ દિવસમાં વરસતા રાત થઈ ગઈ અને ત્યારે જે રાજા છે તે ટાઢે ભીજાઈ ગયા. જે બરફ થઈ ગયો હોય એવું એમનું શરીર થઈ ગયું અને જે રાજા છે એ બેભાનમાં થઈ ગયા છે. ત્યારે જે એમનો ઘોડો હતો ને ત્યારે ઘોડાને ખબર પડે છે કે મારી ઉપર કોઈ સવારી કરેલો જે રાજા છે ને એ બેભાનમાં થઈ ગયો છે. અને ત્યારે જે રાજા છે જે રાજાનો જે ઘોડો છે એ એક નેહડા લઈને આવે છે. નેહડે લઈને આવતા જ એક નેહડું હતું જે સારણી, એમનું નામ હતું શાયરી, એવું કાંઈક નામ હતું. તો મિત્રો માફ કરું છું, નામની તો ખબર નથી, પણ જે સારણની નેહડે આવે છે ત્યારે એક અંદરથી બેન આવીને જોઈએ છે તો એક માણસ છે બેભાનમાં પડ્યો છે. અને ત્યારે એમને ઘરને અંદર લઈ અને એને જોઈએ છે તો ખૂબ ટાઢ ચડેલી હતી. અને ત્યારે જે આ સારણની બેન છે એને ખૂબ તપાવે છે તાપથી અને થોડી જ વારમાં જે રાજા છે એમને હોશ આવે છે અને કહે છે કે ત્યારે જે બેન છે ને ત્યારે એમ કીધું કે તમારો પરિચય આપો. ત્યારે જે આ રાજા છે એને પરિચય આપ્યો કે હું એક રાજા છું જે તળાજામાં રાજ કરું છું. અને ત્યારે જે આ સારંગ દીકરી છે ઓ ભાઈ, ત્યારે આ બેન ત્યારે આ રાજા એમ કહે છે કે તમે મારો જીવ બચાવ્યો, હું તમને આજથી બેન માનીશ, તો તમે માંગો. ત્યારે બેન કહે છે તમે તો રાજા છો પણ આવી હાલતમાં કેમ? ત્યારે જે આ રાજા છે એ બધું જ કહે છે કે જે અમારા નગરમાં જે કોઈ તાંત્રિક કરેલું હતું જે ગામ હતું એના કારણે જે વરસાદ નહોતો થયો 7 વર્ષ સુધી,
એવું પણ કહેવામાં. એટલા માટે જે હું દોરો છોડવા ગયો હતો, જે કાળું રોજ હતું, આવી બધી જ વાત કહે છે. ત્યારે જે આ સારણબેન છે ત્યારે એમ કહે છે કે ઓહો રાજા, તો હું આજથી તમારી બેન અને તમે મારા ભાઈ. ત્યારે જે આ સારણની દીકરી છે ત્યારે એમ કહે છે કે હું જ્યારે તમારા રાજ્યમાં આવું અને માંગું ને ત્યારે તમે આપજો. ત્યારે જે આ યભરાજા છે 7 દિવસ રોકાઈને એમના નગરમાં આવે છે. બધા જ માણસોને ખબર પડી કે તળાજામાં જે વરસાદ થયો છે તે બધા જ દેશ વિદેશ વયા ગયા થાય એ ફરીવાર પાછા આવે છે. તો મિત્રો અત્યારે જો તમે મારી પાછળ એક ગુફા જોઈ રહ્યા છો, તે આ જ ગુફામાં જે રાજા એબલ રાજા હતા તે 1600 કન્યાનું દાન કર્યું હતું. જે આ ગુફામાં અહીં એવું પણ કહેવામાં આવે છે કે અહીં માં ખોડલમાં ની પણ અહીં એક જગ્યા છે, સ્થાન છે. તો હવે આપણે નીચે ઉતરશું ને મેં તમને હમણાં જ કીધું કે એક મોટી ગુફા અહીં આવેલી છે જે એબલ રાજાએ 1600 કન્યાનું દાન કર્યું હતું. તો એ ગુફામાં આપણે જઈશું. વિડીયો સાથે જોડાઈ રહીજો, વિડીયો બિલકુલ કટ ન કરતા. અહીં જે સીડી નીચી જાય છે ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો અહીં તળાજામાં ઘણી બધી એવી ગુફાઓ આવેલી છે જે રહસ્યમય. અહીં એવું પણ કહેવામાં આવે છે કે જે પહેલાં જે જન્મ થયો હતો, અહીં તળાજાથી જૂનાગઢ સુધીનું એક ભોંયરું પણ આવેલું છે એવું પણ કહેવામાં આવે છે. પણ આપણને આજ સુધીમાં જે જોયું નથી. અને ત્યાર પછી એ કે જ્યારે હું 7મામાં ભણતો ત્યારે પણ આ ઘણી બધી જે અહીં તળાજામાં આવેલી ગુફાઓ છે એનું ઘણું બધું વિશેષતાઓ પણ અહીં છે. એવું પણ કહેવામાં આવે છે કે જે ભગવાન બૌદ્ધ છે અહીં તપસ્યા પણ કરી હતી.